કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી આપણા જીવનને વધારે સારી રીતે નિખારી શકે છે, વધારે સારી રીતે વિકસિત કરી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સુસંગતતા, કન્સિસ્ટન્સી. હાબિલ ટીમે લખ્યું છે કે શરૂઆત આજે જ કરો અને સુસંગતતા બાકીનું તમારું ધ્યાન રાખી લેશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સુસંગતતાની છે અને શરૂઆતની છે, સાથે સાથે આપણા જીવનની છે. મારા મિત્રો, આપણે ઘણીવાર સારા કામોની શરૂઆત કરવામાં બહુ ઢીલાશ લાગતા હોઈએ છીએ. આપણને ખબર હોય છે કે આ વસ્તુ સારી છે, કરવા જેવી છે, છતાં પણ આપણે તેને ટાળતા રહીએ છીએ, પોસ્ટપોન કરતા રહીએ છીએ, જે સારી વાત નથી, જે આપણા જીવનને પાછળની તરફ ધકેલતું જાય છે. એટલે જે વાત એટલી જ છે કે આપણા મગજમાં, આપણા મનમાં કંઈ સારો વિચાર આવ્યો છે, કે સારું કરવાનું પ્રેરણા મળી છે, તો તે શરૂઆત આજથી જ કરવાની છે. તેના માટે પછી આવતીકાલની, આવતા અઠવાડિયાની, આવતા મહિનાની કે આવતા વર્ષની રાહ જોવાની જરૂર નથી. જે કંઈ સારું છે, મનમાં આવ્યું છે, કરવાનો વિચાર થાય છે, તો આજે જ કરવાનું છે. એકવાર જો શરૂઆત થશે અને પછી જો તેની સાથે સુસંગતતા ભળશે તો આપણું આગળનું બધું જીવન એની મેતે જ સારી રીતે ચાલ્યા કરશે. એટલે અહીંયા બે વાત મુખ્ય છે, એક છે શરૂઆત અને બીજી છે સુસંગતતા. જો શરૂઆત થશે ને સુસંગત કરીશું, કન્ટિન્યુટી, કન્સિસ્ટન્સીથી આગળ વધીશું, તો ચોક્કસ જ આપણે આપણા જીવનના જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક સફળતાથી પહોંચી શકીશું. અને એ જ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. બસ જો આપણે આટલું કરી શકીએ, શરૂઆત કરી અને સુસંગતતા મેળવી શકીએ, તો બાકીનું બધું આપમેળે જ ગોઠવાઈ જશે અને બાકીની બધાની કાળજી જાતે જ લેવાઈ જશે. બસ આટલું કરવાનું છે અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવાનું છે. થેન્ક યુ.